નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં કપાસના ખેડૂતો માટે મળ્યા સારા અને ખૂબ જ મહત્વના સમાચારની સાથે રૂ ખોળ બજારની સ્થિતિને, વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ આજના કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ત્યારે દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, કોમોડિટી સંવાદદાતા દ્વારા મળતી માહિતી પ્રમાણે રૂ બજાર આજે સ્ટેબલ હતું। તો કપાસના ભાવમાં મણે 5 થી લઈને 10 રૂપિયા નરમ પડ્યા હતા અને ટ્રક ચાલકોની હડતાલ શરૂ થયાને કારણે મહારાષ્ટ્ર બાજુની આવકો ગુજરાતમાં બંધ થઈ હતી ને તે ઉપરાંત કપાસના ભાવની વાત કરીએ તો હાલ આજે કપાસના ભાવ સરેરાશ તેની ક્વોલિટી મુજબ 1300 થી લઈને 1450, તો A1 4Gમાં 1450 થી 1500 ની વચ્ચે અથડાતા, તો ગામડે બેઠા કપાસના ભાવ 1300 થી લઈને 1430 રૂપિયા સુધીના ઓફર કરાતા હતા। ત્યારે રૂ બજાર અને વાયદા બજારની વાત કરીએ તો હાલ દેશભરમાં આજે આવક ઘટીને 1.63 લાખ ગાંસડીની આવક થઈ હતી ને જેમાં રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં ભાવ ખાંડીએ 55,200ના બોલાઈ રહ્યા હતા ને જેની સાથે વાયદાની વાત કરીએ તો આજે ન્યુયોર્ક કોટન વાયદાની અંદર સામાન્ય સુધારા થઈને ન્યુયોર્ક કોટન વાયદો $81.07નો બોલાતો અને સાથે જ MCXમાં 120 રૂપિયા ઘટીને કોટન કેન્ડી 56,100ની બોલાતી ને તો ખોળ વાયદાની અંદર 41 રૂપિયા ઘટીને 2721 રૂપિયાના બોલાતા હતા। જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। રાજકોટ 1200 થી 1415, અમરેલી 1000 થી 1429, સાવરકુંડલા 1200 થી 1461, જસદણ 1100 થી 1425, બોટાદ 900 થી 1200 રૂપિયા, મહુવા 900 થી 1371, કાલાવાડ 1300 થી 1449, જામજોધપુર 1180 થી 1446, ભાવનગર 1121 થી 1412, જામનગર 1000 થી 1440 રૂપિયા, જેતપુર 1185 થી 1501, વાંકાનેર 1050 થી 1442, મોરબી 1150 થી 1460, રાજુલા 1050 થી 1442, હળવદ 1200 થી 1443 રૂપિયા, વિસાવદર 1135 થી 1461, તળાજા 1100 થી 1435, બગસરા 1000 થી 1443, જૂનાગઢ 1000 થી 1330, ઉપલેટા 1200 થી 1330 રૂપિયા।